ત્યારે ભાવનગરની ઘટનાને લઈને ગૃહ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે। ડીજીપી જીએસ મલિક પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે। થોડીક જ વારમાં નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે। થોડી વારમાં ડેપ્યુટી સીએમ સાથે મહત્વની બેઠક કરશે। સંવાદદાતા હિતલ જોડાયેલા છે। હિતલ, ભાવનગરની ઘટનાને લઈને ખૂબ એક્શન લેવાઈ રહ્યો છે, ત્યારે ડીજીપી જીએસ મલિક પણ હવે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા છે। થોડી વારમાં બેઠક પણ થવાની છે। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ભાવનગરની ઘટના બની અને એમાં મૃત્યુ આંક વધી રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે વહીવટી તંત્ર પણ ચિંતામાં છે અને એના જ કારણે તાત્કાલિક અસરથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દિલ્હીથી ગઈકાલે આવ્યા બાદ એરપોર્ટ ઉપર જ તાત્કાલિક બેઠક કરી હતી। એ બેઠકમાં એ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે અને કેટલાક અધિકારીઓને ભાવનગર પર રવાના કરવામાં આવે છે। સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટનાના જે તલપરસી અભ્યાસ અને રિપોર્ટની જે પ્રાથમિક તારણો સામે આવ્યા છે અને એના માટે અત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પોતાના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની ચેમ્બરમાં મહત્વની બેઠક બોલાવી છે। એના માટે રાજ્યના પોલીસ વડાથી માંડીને ગૃહ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ આ બેઠક માટે પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે ભાવનગરની ઘટનામાં કડક ને કડક પગલાં લઈ શકાય એટલા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। બીજી તરફ ગૃહ વિભાગ હવે એક્શનમાં છે। મહત્વની હમણાં બેઠક પણ મળવાની છે। ડીજીપી જીએસ મલિક અત્યારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા છે।